નળની શોધ, ઋતુપર્ણની વિદર્ભ યાત્રા, કળિયુગનું ઉતરવું. બૃહદશ્વજીએ કહ્યું, યુધિષ્ઠિર, પોતાના પિતાને ઘેર એક દિવસ વિશ્રામ કરીને દમયંતીએ પોતાની માતાને કહ્યું કે માં, હું તમને સત્ય કહું છું, જો તમે મને જીવતી રાખવા ચાહો છો તો મારા પતિદેવને શોધી કાઢવાનો પ્રયત્ન કરો. રાણીએ ખૂબ જ દુઃખી થઈને પોતાના પતિ રાજા ભીમકને કહ્યું કે સ્વામી, દમયંતી પોતાના પતિ માટે બહુ જ વ્યાકુળ છે. તેણે સંકોચ છોડીને મને કહ્યું કે તેમને શોધી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાજાએ પોતાના આશ્રિત બ્રાહ્મણોને બોલાવ્યા અને નળને શોધવાના કામમાં તેમને નિયુક્ત કરી દીધા. બ્રાહ્મણોએ દમયંતીની પાસે જઈને કહ્યું કે હવે અમે રાજા નળને શોધવા જઈ રહ્યા છીએ. દમયંતીએ બ્રાહ્મણોને કહ્યું, તમે લોકો જે રાજ્યમાં જાઓ ત્યાં માણસોની વચ્ચે આ વાત કહેજો, મારા પ્રિય કપટી, તમે મારી સાડીમાંથી અડધી સાડી ફાડીને તથા મુજ દાસીને વનમાં સૂતેલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? તમારી તે દાસી હજી પણ એ જ અવસ્થામાં અડધી સાડી પહેરીને તમારા આવવાની રાહ જોઈ રહી છે અને તમારા વિયોગના દુઃખે દુઃખી થઈ રહી છે. દમયંતીએ બ્રાહ્મણોને વધુમાં કહ્યું કે તેમની સામે મારી દશાનું વર્ણન કરજો અને એવી વાત કહેજો કે જેથી તેઓ પ્રસન્ન થાય અને મારા પર કૃપા કરે. મારી વાત સાંભળીને જો તમને કોઈ ઉત્તર આપે તો તે કોણ છે, ક્યાં રહે છે, એ વાત જાણી લેજો અને તેનો ઉત્તર યાદ રાખીને મને કહી સંભળાવજો. એ વાતનું પણ ધ્યાન રાખજો કે તમે લોકો આ વાત મારી આજ્ઞાથી કહી રહ્યા છો તેવી તેને ખબર ન પડી જાય. બ્રાહ્મણો દમયંતીના નિર્દેશાનુસાર રાજા નળને શોધવા માટે નીકળી પડ્યા. ઘણા દિવસો સુધી શોધખોળ કર્યા પછી પર્ણાદ નામના એક બ્રાહ્મણે મહેલમાં આવીને દમયંતીને કહ્યું, રાજકુમારી, હું તમારા નિર્દેશાનુસાર નિષદ નરેશ નળની શોધખોળ કરતો કરતો અયોધ્યા જઈ પહોંચ્યો. ત્યાં મેં રાજા ઋતુપર્ણ પાસે જઈને ભરી સભામાં તમારી વાત કહી, પરંતુ ત્યાં કોઈએ કશો ઉત્તર ન આપ્યો. જ્યારે હું પાછો વળ્યો ત્યારે તેમના બાહુક નામના સારથીએ મને એકાંતમાં બોલાવીને કંઈક કહ્યું. દેવી, તે સારથી રાજા ઋતુપર્ણના ઘોડાઓને તાલીમ આપે છે, સ્વાદિષ્ટ ભોજન બનાવે છે, પરંતુ તેના હાથ નાના અને શરીર કુરૂપ છે. તેણે લાંબો શ્વાસ લઈને રડતા રડતા કહ્યું કે કુળવાન સ્ત્રીઓ કઠોર યાતના સહેવા છતાં પણ પોતાના શીલની રક્ષા કરે છે અને પોતાના સતીત્વના બળ પર સ્વર્ગને જીતી લે છે. ક્યારેક તેમનો પતિ તેમને છોડી પણ દે તો તે ક્રોધ કરતી નથી, પોતાના સદાચારનું જતન કરે છે. ત્યાગનાર પુરુષ વિપત્તિમાં પડી જવાને કારણે દુઃખી અને બેહોશ થઈ રહ્યો હતો, તેથી તેના પર ક્રોધ કરવો યોગ્ય નથી. માની લઈએ કે પતિએ તેની પત્નીનો યોગ્ય સત્કાર ન કર્યો, પરંતુ તે વખતે તે રાજ્યલક્ષ્મીથી ચ્યુત, ક્ષુધાતુર, દુઃખી અને દુર્દશાગ્રસ્ત હતો. આવી સ્થિતિમાં તેના પર ક્રોધ કરવો યોગ્ય નથી. જ્યારે તે પોતાના પ્રાણોની રક્ષા માટે જીવિકા ચાહતો હતો ત્યારે પક્ષીઓ તેનું વસ્ત્ર લઈને ઉડી ગયા. તેના હૃદયની વેદના અસહ્ય હતી. રાજકુમારી, બાહુકની આ વાત સાંભળીને તમને કહેવા માટે આવ્યો છું. તમને જે ઠીક લાગે તે કરો. મહારાજને પણ જણાવવા ઈચ્છો તો જણાવી દો. બ્રાહ્મણની વાત સાંભળીને દમયંતીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે પોતાની માને એકાંતમાં કહ્યું, માં, તમે આ વાત મારા પિતાજીને કહેશો નહીં. હું સુદેવ બ્રાહ્મણને આ કામ સોંપું છું. જેમ સુદેવે શુભ મુહૂર્તમાં મને અહીં પહોંચાડી હતી તેમ તે શુભ શુકન જોઈને અયોધ્યા જાય અને મારા પતિદેવને લાવવાનો પ્રયાસ કરે. ત્યાર પછી દમયંતીએ પર્ણાદ બ્રાહ્મણનો સત્કાર કરીને તેને વિદાય કર્યો અને સુદેવને બોલાવ્યા. દમયંતીએ સુદેવને કહ્યું, બ્રાહ્મણ દેવતા, તમે તરત જ અયોધ્યા નગરીમાં જઈને રાજા ઋતુપર્ણને એ વાત કહો કે ભીમકની પુત્રી દમયંતી ફરીથી સ્વયંવરમાં સ્વેચ્છાનુસાર પતિનું વરણ કરવા ચાહે છે. મોટા મોટા રાજાઓ અને રાજકુમારો આવી રહ્યા છે. સ્વયંવરની તિથિ કાલે જ છે, તેથી જો તમે પહોંચી શકો તો ત્યાં પધારો. નળ જીવતા છે કે નહીં તેની ખબર કોઈને નથી, તેથી તે કાલે સૂર્યોદય સમયે બીજા પતિને વરસે. દમયંતીની વાત સાંભળીને સુદેવ અયોધ્યા ગયા અને તેમણે રાજા ઋતુપર્ણને બધી વાત કહી. રાજા ઋતુપર્ણે સુદેવ બ્રાહ્મણની વાત સાંભળીને બાહુકને બોલાવ્યો અને મધુર વાણીમાં સમજાવીને કહ્યું, બાહુક, કાલે દમયંતીનો સ્વયંવર છે. હું એક જ દિવસમાં વિદર્ભ દેશ પહોંચવા ઈચ્છું છું, પરંતુ તમને આટલું જલ્દી ત્યાં પહોંચવું સંભવ લાગતું હોય તો જ મારે ત્યાં જવું છે. ઋતુપર્ણની વાત સાંભળીને નળનું કાળજું ચીરાવા લાગ્યું. તેમણે પોતાના મનમાં વિચાર્યું કે દમયંતીએ દુઃખી બેહોશ થઈને જવું કહ્યું હશે. સંભવ છે
કે આમ કરવા ઈચ્છતી પણ હોય, પરંતુ ના, તેણે મારી પ્રાપ્તિને માટે જાયુક્તિ કરી હશે. તે પતિવ્રતા, તપસ્વીની અને રાંખ છે. મેં દુર્બુદ્ધિવશ તેનો ત્યાગ કરીને બહુ ક્રૂરતા કરી છે. અપરાધ મારો જ છે. તે ક્યારેય આવું ન કરી શકે. ખેર, સત્ય શું છે, અસત્ય શું છે, એ વાત તો ત્યાં ગયા પછી જ ખબર પડશે. પરંતુ ઋતુપર્ણની ઈચ્છા પૂરી કરવામાં મારો પણ સ્વાર્થ છે. બાહુકે હાથ જોડીને ઋતુપર્ણને કહ્યું કે હું તમારા કહેવા પ્રમાણે કાર્ય કરવાનું વચન આપું છું. બાહુ કશ્વશાળામાં જઈને શ્રેષ્ઠ ઘોડાઓની પરીક્ષા કરવા લાગ્યા. નળે સારી નસલના 4 શીઘ્રગામી ઘોડા રથમાં જોતર્યા. રાજા ઋતુપર્ણ રથમાં બેસી ગયા. જેમ નભગામી પક્ષીઓ આકાશમાં ઉડે છે, તે જ પ્રમાણે બાહુકનો રથ થોડા જ સમયમાં નદી, પર્વતો અને વનોને ઓળંગતો જઈ રહ્યો હતો. એક જગ્યાએ રાજા ઋતુપર્ણનો ખેસ નીચે પડી ગયો. તેમણે બાહુકને કહ્યું, રથ રોકો, હું વાર્ષ્ણેય પાસે તે મગાવી લઉં. નળે કહ્યું, તમારું વસ્ત્ર પડી તો હમણાં ગયું છે, પરંતુ ત્યાંથી આપણે 1 યોજન આગળ નીકળી ગયા છીએ. હવે તે લાવી શકાય એમ નથી. જે સમયે આ વાત થઈ રહી હતી, તે સમયે તે રથ એક વનમાંથી પસાર થઈ રહ્યો હતો. ઋતુપર્ણે કહ્યું, બાહુક, તમે મારી ગણિત વિદ્યાની ચતુરાઈ જુઓ. સામેના વૃક્ષમાં જેટલા પાંદડા અને ફળ દેખાય છે, તેના કરતાં પૃથ્વી પર પડેલા ફળ અને પાંદડા 102 ગણા વધારે છે. આ વૃક્ષની અને શાખા પ્રશાખાઓ પર 5 કરોડ પાંદડા છે અને 2095 ફળ છે. તમારી ઈચ્છા હોય તો ગણી લો. બાહુકે રથ ઊભો રાખી દીધો અને કહ્યું કે હું આ બહેડાના વૃક્ષને કાપીને તેના ફળ અને પાંદડાને બરાબર ગણીને પછી કહીશ. બાહુકે એ જ પ્રમાણે કર્યું. ફળ અને પાંદડા બરાબર એટલા જ થયા જેટલા રાજાએ કહ્યા હતા. નળ આશ્ચર્યચકિત થઈ ગયા. બાહુકે કહ્યું, તમારી વિદ્યા અદ્ભુત છે. તમે તમારી આ વિદ્યા મને શીખવાડો. ઋતુપર્ણે કહ્યું, ગણિત વિદ્યાની જેમ હું પાસા વિદ્યામાં પણ આવો જ નિપુણ છું. બાહુકે કહ્યું કે તમે મને આ વિદ્યા શીખવાડી દો તો હું તમને અશ્વવિદ્યા શીખવાડી દઈશ. ઋતુપર્ણને વિદર્ભ દેશ પહોંચવાની ઉતાવળ હતી અને અશ્વવિદ્યા શીખવાનો લોભ પણ હતો. તેથી તેમણે નળરાજાને પાસાની વિદ્યા શીખવી દીધી અને કહી દીધું કે અશ્વવિદ્યાની તાલીમ તમે મને પછીથી આપજો. મેં તે તમારી પાસે અનામત રાખી છે. જે સમયે નળરાજાએ પાસાની વિદ્યા શીખી, તે જ સમયે કળિયુગ કર્કોટક નાગનું તીવ્ર ઝેર ઓગતો નળના શરીરમાંથી બહાર નીકળી ગયો. કળિયુગના બહાર નીકળી ગયા પછી નળને ભારે ક્રોધ આવ્યો અને તેમણે તેને શાપ આપવાનો વિચાર કર્યો. કળિયુગ 2 હાથ જોડીને ભયથી ધ્રુજતો કહેવા લાગ્યો, તમે ક્રોધને શાંત કરો, હું તમને યશસ્વી બનાવીશ. તમે જે વખતે દમયંતીનો ત્યાગ કર્યો હતો, તે જ સમયે તેણે મને શાપ આપી દીધો હતો. હું ઘણા દુઃખ સાથે કર્કોટક નાગના વિષથી બળતો તમારા શરીરમાં રહેતો હતો. હું તમારા શરણમાં છું. મારી વિનંતી સાંભળો અને મને શાપ ના આપો. જે તમારા આ પવિત્ર ચરિત્રનું ગાન કરશે, તેમને મારો ભય રહેશે નહીં. રાજા નળે ક્રોધને શાંત કર્યો. કળિયુગ ભયભીત થઈને બહડાના વૃક્ષમાં ઘૂસી ગયો. આ સંવાદની કળિયુગ અને નળ સિવાય બીજા કોઈને જાણ ન થઈ. તે વૃક્ષ ઠૂંઠા જેવું થઈ ગયું. આ પ્રમાણે કળિયુગે રાજા નળનો પીછો છોડી દીધો, પરંતુ હજી તેમનું રૂપ બદલાયું નહોતું. તેમણે પોતાના રથને વેગથી હાંક્યો અને સાયંકાળ થતાં તે રથ વિદર્ભ દેશમાં જઈ પહોંચ્યો. રાજા ભીમકને સમાચાર મળતા રાજા ઋતુપર્ણને પોતાના મહેલ પર બોલાવી લીધા. ઋતુપર્ણના રથના ઝણકારથી દિશાઓ ગુંજી ઉઠી. કુંડિન નગરમાં રાજા નળના તે ઘોડા પણ હતા જે નળ રાજાના બાળકોને લઈને આવ્યા હતા. રથના ગડગડાટથી તેમણે રાજા નળને ઓળખી લીધા અને તેઓ પૂર્વવત પ્રસન્ન થઈ ગયા. દમયંતીને પણ તે અવાજ પરિચિત લાગ્યો. દમયંતી કહેવા લાગી કે આ રથનો ગડગડાટ મારા ચિત્તમાં આનંદ ઉપજાવી રહ્યો છે. ખરેખર તેને હાંકનાર મારા પતિદેવ જ છે. જો આજે તેઓ મારી પાસે નહીં આવે તો હું ધગધગતા અગ્નિમાં કૂદી પડીશ. મેં ક્યારેય મજાકમાં પણ તેમની સાથે અસત્ય વાત કહી હોય, તેમનો કોઈ અપકાર કર્યો હોય, પ્રતિજ્ઞા કરીને તોડી નાખી હોય એવું યાદ નથી. તેઓ શક્તિશાળી, ક્ષમાવાન, વીર, દાતા અને એક પત્નીવ્રતી છે. તેમના વિયોગથી મારી છાતી ફાટી રહી છે. દમયંતી મહેલની છત પર ચડીને રથ આવી રહ્યો હતો તે અને તેના પરથી સારથી ઉતર્યો તે જોઈ રહી હતી.